હા ટ્રેનિંગ આપો આ પાછળ ઊભા ને ટાંકી પર હું ચડું મારી પરથી એકવાર ટ્રેન જતી રહી હતી બોલ કેતી ચલ મેલે ગોલે ચલ ટીક ટીક મેં વાનો બાળકા કરે છે ને પાછી ના આવી જા આજે એટલે હે ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો તમે બધા ઉપર ધાબા ઉપર આવ્યા છે ને આ જો આ બંને જણ હા ટ્રેનિંગ આપો આ પાછળ ઊભા ને અને કોક દિવસ નહીં જાતે ચડશે તો જાતે જાણે તો હું ટ્રેનિંગ લઈ નહીં આવતો અહીં તો શું જ અડધું છે ને અહીંયા વાંધો ના આવે અહીં તો નીચે ચાલો દરિયા ઉપર આટલામાં શું અડધું જાય ચાલો અરે બે હજુ હું ચડી નહીં 5 વર્ષની અંદર ના આ ભાઈ ચડાવ જો એ ચાર તો કરે બ્લોગ કરું હા મારા ધાબા ઉપરની ટાંકીનો ભાગ છે તો જાણે મારા મમતા જોડે નક્કી થઈ ગયું ને મારા મમતાને એટલે હું અહીં ટાંકી ઉપર બેસવા આવતો તો વાતો કરવા માટે ફોન કરવાની રાતે મોડા આવું જો અહીંયા આ ટાંકી ઉપર બેસીને અહીંયા ઊંઘી જાઉં મસ્ત તકિયું લઈને આવતો હતો એક મસ્ત તકિયું લઈને આવું અને ઉપર બેઠા બેઠા વાતો કરવાની 2-3 કલાક સુધી જો આખો અમદાવાદ દેખાય નથી અમારો ઉત્તરાયણ આવે ને એટલે ધાબુ દેખાય ટાંકી પર હું ચડું આ સીડી ત્યાં આવી ને સીડી ત્યાં છે ને પેલી સાઈડ બતાવો પેલી સાઈડ જો મસ્ત દેખાય ને અમદાવાદ બાજુ જો દેખાય આવું ત્યાંથી કે ઉત્તરપુરથી ઓય એરપોર્ટ કોતરપુર તો તમે જોયું છે કોઈ દિવસ એરપોર્ટ હા અમારે ઉપરથી વિમાન જાય અમે માથા ઉપરથી મારી પરથી એકવાર ટ્રેન જતી રહી હતી બોલ કેતી વિચારતો હતો વિચાર એટલે મને ખબર આવે હું બ્રિજની નીચે ઉભો હતો ને મારી પરથી ટ્રેન જતી હતી બ્રિજ ઉપરથી ટ્રેન જતી રહી રોટલી લઈને આયા અમે જોયો એ પાછું નહીં જવાનું ભાઈ જો અહીં ચડે છે અહીંયા આ સીડી ઉપર જાતે ચડે છે ભાઈ અહીંયા નહીં જવાનું બીજું કશું કરો બીજું રમવાનું હવે અહીંયા જાય છીએ આઈ ચલો બીજું રમો ચલો રોટી ખાના નવરી દેખાતું જ નહીં કશું આ તો દેખાય દેખાય લાઈટ ચાલુ કરીને જો દેવ જોવા માટે હા તો નાઈ છે એટલે ચાલુ કરી નાખી નહીં આ તો તૈયાર થઈ ગયેલા પેલી વખતે નાઈ નથી ને એટલા વિડીયો નથી આવતી વિડીયો કોલમાં હા એ પપ્પા જો માછી આવી જો દેખાતું નહીં આમાં હા દેખાયું શું છે તૈયાર થઈ જાઓ બહાર મેં વાનો બાળકા કરે છે ને પાછી ના આવી જા આજે એટલે લે તમારી ના આવી જાજે લે તમારી ના આવી અઠવાડિયે રાઈ માથી ના લગાઈ હે જો ધોરી થવા માટે ઓહો તમક દામી તમકસ આજ ખરો બાકી દેખાતું શું કલર છે ધાબા ઉપર આયા બધા મોટા ના ભાઈ આનો લઈને તાપમાં એ છોકલું જોયે દો જોજો બોલે અહીંયા પડી જાય બકુ નહીં જવાનું પાછો અહીંયા ના માર અહીંયા ના માર ઉચતો તો નહીં દવા હા ત્યાં સુધી તો ના પડતા બે વખત હોઈ ગયા હતા અહીંયા બાપા અમે ઊંઘવા આવતા હતા ને ત્યારે અહીંયા ઊંઘતા હતા અહીંયા ઊંઘતા હતા અમે લોકો અહીંથી સીધી અહીંથી હવા આવે ને જોરદાર હવા આવે અહીંથી એટલે અહીંયા પથારી કરીને ઊંઘી જઈએ હા તો ફ્રેન્ડ્સ ફરીથી એકવાર ધાબા ઉપર ભેંસ જોઈ લો એ અહીંયા ના માર जो सारे कड़े वागने पकड़ दे चल मेले गोले चल टिक टिक
ટિક 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 ટિક. ના માર ના માર ના મારે મમ્મી મારે ના માર. આ તો સે દગો ઝાડો નાખી દે નાખી દે નાખી દે. અમને અહીંયા ઊંઘવા આવવું છે પાછું જો અહીંયા ના બાબર પાછું અમને ઊંઘી જવું છે. અલે પણ હું આયા સર રમાતા આડી પડું એમ કામ કરીને થાકી જાય બહુ તે. એ બોટલ ના માર બોટલ ના માર અહીંયા બોટલ ના માર. જોડે આપણા બી આવી ગઈ. તો ફ્રેન્ડ થોડી વાર આપણે ઊંઘી જઈએ હવે. મમતા અડધો કલાક ઊંઘી લીધું એટલે હવે આપણે ઊંઘી જઈએ અડધો કલાક. નહીં મમતા જાવ ને અડધો કલાકમાં ઊંઘી જાવ ને હવે. હું છે અડધો 10 મિનિટ નથી માતો અરખી એટલું બહુ થઈ ગયું તારા હવે જા તું કામ કર હવે. તો થાકી જાઉં છું. તે જવું ઘરે જવું ને. હા જવું ઘરે જવું આયા એ પતંગ આવ્યો ઘરે જો આઈ રહ્યો પતંગનો અવાજ જોરદાર આવે ને મેણિયાનો. મને તો મીણું ચગાવવાનું ગમે મેણિયા તો મીણું જ ચગાવવાનો. કાંસકો લાવજો પેલો તો પાછળ માથે દેખાય ગાય તમને કાંસકો. હાય અડાવો મમ્મી માથું અડાવો હાય જો મેં છોકરાને કામ કરાવે છે. મારા છોકરાને હાલી ગયું મમ્મી માથું અડાવો યસ મમ્મી માથું અડ્યા પણ યસ માથામાં મમ્મીને બહુ જુઓ છે એન્સ. એક જુએ તમને એક દોર વાળે ના મળે આ કેટલા 26-25 વર્ષ થયા ને મારા 25 એટલા દે તો આમ પકડ નો એના કડી ચીજ યાદ બહુ થઈ જતા આપણે. જાવ તો હું આવું. તો ફ્રેન્ડ્સ અમારે અહીંયા છે જો પીપી કરી દીધી અને આ પાળું ઢોળ્યું એટલે ધવલ કોરું કરશે અહીંયા ડ્રાયરથી એ તમને બતાવું. જો ડ્રાયરમાં પીપી કરે એટલે ડ્રાયર કાદો ચાકર તો બધી દિવસ પણ આજે કોરું કરવું પડશે થોડું. ભરે લે આ તું જબ તારી બતાય ઢોલ જા હવ જા જાદો તને પેલા જાદો ચાલુ કરો. હવ મસ્ત સેટ કરી દે જાબી આવી તો કોણ આલા બેટા ઉભો રહે ને થોડું પીડા રાખવા તો હાલ નાખ્યું અમે જા પપ્પા જોડે જતો હા પપ્પા જોડે જતો જા એને બીક લાગે બહુ પેલો ના પાડે બંધ કર દો એવો નાચ પાડતો હોય તમને જાણન તાણ બસ બંધ કરી દીધું. બંધ થઈ ગયું. જો ચૂકાઈ ગયું તું પીપી કરી દીધી ને તે પીપી કરી દીધું એટલે ચૂકાઈ ગયું. થઈ ગયું ખોરું નીચે તો પ્લાસ્ટિકની ચાદર થાય છે પ્લાસ્ટિકની નીચે ના જાય સ્મેલ ના આવે મેન ગાડલામાં ના જાય અમારા અહીંયા પ્લાસ્ટિક ચાદર આ તો ધોવાઈ જાય આ તો હું ધોઈ કાઢું છું અમુક વાર બહુ યાર બહુ નહીં કરતો શું આયન્સ પાણી કાઢું છે એને જોન ટૂંકું પડક શું થાય તો આપણે ચકામાં ખાન જરૂર તારો પણ એને ચેક નીચે આવતું તું ગોળી સવારે ગયા દાદીને ક્યાં જવાનું હશે દાદીને હે મુંબઈ તો જઈને આયા દાદી અરે આદે કાઢ દઉં ચૂકે આગળ લે ઢોલો કાઢ લે. જો આની અંદર ચાદરની નીચે આ પ્રકારની ચાદર છે પ્લાસ્ટિકની. જો પ્લાસ્ટિકની ચાદરની નીચે જ આવી રીતે એટલે નીચે તો જાય જ નહીં ગાદલામાં તો જાય જ નહીં. પીપી કરી હોય ને ત્યાં ગમે તેટલું પાણી ઢોળાયું હોય તો એ નીચે ના જાય. ચાદર કોરી કરી નાખવાની. જોરથી બર ઉપર ખોલ લે લે બકુબર મારા બાઈસેપ બધા જોઈ જશે બધા મારા બાઈસેપ નવાઈ ના બાઈસેપ મારા બાઈસેપ બધા જોઈ જાય જોરથી બકુબર મમ્મી સવારે વહેલા જવાના છે શામળાથી લગભગ સવારે 6 કે 6:30 નીકળી જશે અને આ જો અમને ઊંઘ આવતી નહીં તારે રાત કેટલા વાગે રાતના 11:15 થાય છે તો ઊંઘ નહીં આવતી અમને. તો ફ્રેન્ડ સવારે વહેલા મમ્મી જવાના છે પ્રવાસ એક દિવસનો પ્રવાસ જ છે નાનો એવો શામળાજી જવાના છે લગભગ સવારે 6 થી 6:30 ની આસપાસ નીકળી જશે. આવતીકાલ સવારનો વિડીયો મમતા ઉતારવા ઊભી થશે. આવતીકાલ સવારે વહેલા મમતા ઉઠશે વિડીયો ઉતારવા માટે 6 વાગે. આમ તો 8 વાગે ઉઠે છે પણ કાલે 6 વાગે
હલો હેલો ફ્રેન્ડ્સ, આ લોકો શું કરી રહ્યા મને ખબર નહીં. અંધારું અંધારું કરી દીધું છે. એક બ્લુ કલરની લાઇટ દેખાય છે ને આ આયાસ છે. જો ચાલુ કરો. શું થયું? તાલી પાડો, તાલી પાડો છોકરા, એક ચક્રો રીસ. આપણે અંધારામાં વ્લોગ એન્ડ કરીએ. ચલો. સવારે 6-6:30 નીકળી જશે ઘરેથી, એટલે લગભગ અમિતાબેન બે અમિતાભી જવાના છે ને મમતા મમ્મી નું આખી રાગ હું બોલ તું બોલીશ. મેં શું કીધું યાર યાર બોલું વિડીયો તમે લોહી પીવો યાર ફેર પડે ને કાઢી તો ગુમ્બો હમણાં બચકું પર નાખ્યું. મમતા લઈ લે ને યાર તો